નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ. એસો પંચનમુકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. એટલો વિરાટ અને એટલો દીર્ઘ આ ગ્રંથ છે. એટલી લાંબી આ એક કથા છે. કથામાં વળી પાછી કથા આવે, કથામાં વળી પાછી કથા આવે, વળી પાછી મૂળ કથાની સાથે જોડાઈ જાય. અને આમ કરતાં 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 લગભગ આપણા 130 ઉપરના પ્રવચનો થઈ ચૂક્યા છે. હજી કદાચ 150 થી પોણા 200 પ્રવચન સુધી કદાચ આ પ્રવચનની લાંબી હારમાલા ચાલે. એટલી અદ્ભુત આ કથા. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પરેશાનીના ભોગ બનેલા જે જીવો, આ 5 દોષોથી પીડાયેલા જીવો અને એમાંથી મુક્ત કેવી રીતે થવું, એનાથી મુક્ત થવા માટેના શું ઉપાયો છે, આ બધી જ વાતો માત્ર ને માત્ર કથા દ્વારા બતાવે છે. આ એક જ ગ્રંથ એવો છે કે જે કથા દ્વારા આગળ વધતો જાય છે. એટલે પ્રતિબોધ કરવાની બધી જ વાત અહીંયા ડગલે પગલે બધી જગ્યામાં પ્રતિબોધ કરવાની વાત આવે છે. સાગર દત્ત મુનિવર કુવલયચંદ્ર કુંવરને પ્રતિબોધ કરે છે. એ 5 જીવોને ધર્મનંદન સુરેશ્વરજી પ્રતિબોધ કરે છે. પછી એ 5 મિત્રોને ધર્મનાથ પરમાત્મા પ્રતિબોધ કરે છે. પછી કુવલયચંદ્ર કુંવર કુવલયમાલાને પ્રતિબોધ કરે છે. આવા બધા પ્રતિબોધની આ બધી જ કથાઓ આવે છે. અને અત્યારે આપણે કથામાં ત્યાં સુધી પહોંચેલા છીએ કે સુંદર મુનિવરને પોતાની આત્મકથા પૂછે છે. કુવલયચંદ્ર કુંવર અને કુવલયમાલા એ જંગલની અંદરમાં અચાનક મની ગયેલા મુનિ ભગવંત અને એમનું અદ્ભુત રૂપ સૌંદર્ય જોયા પછી એવા પ્રભાવિત બની ગયા અને ગુરુદેવને પૂછી બેઠા કે આપને આવી યુવાનીમાં દીક્ષા લેવાનું મન કેમ થયું. અને મુનિવર પોતાની આખી વાત બતાવે છે. અને બતાવતા બતાવતા કહે છે કે એક ઉપાધ્યાય મળ્યા અને એ ઉપાધ્યાયે મને જે સંસાર ચક્રનો જે ચિત્રપટ બતાવ્યો, આ સંસાર ચક્રના ચિત્રપટને જોયા પછી મારું ચિત્ત ચક્રાવે ચડી ગયું. મારા મનની અંદરમાં એક સમંદર જેવું તોફાન પેદા થઈ ગયું. મારા હૃદયની અંદરમાં એક ભૂકંપ પેદા થઈ ગયો કે આ સંસાર છે. ડગલે પગલે જ્યાં દરેક વ્યક્તિએ કંઈ ને કંઈ ભૂલ કરતા ગયા. જે ભાવ મળ્યો હતો શેના માટે અને શેના માટે વાપરીને બેઠેલા છીએ, એની બધી જ કથાઓ એટલા વિશાળ ચિત્રફલક ઉપર એક એક ઘટનાઓને દોરી છે, એને આલેખી છે, એના પ્રસંગો બતાવેલા છે. અને ઉપાધ્યાય મને એક એક પ્રસંગો બતાવે છે. એ મુનિવર આ બંને જણાને પોતાની આત્મકથા કહે છે અને એ આત્મકથા આપણે જાણી રહેલા છીએ. હવે મુનિવરે આગળ કીધું કે મને ઉપાધ્યાય બતાવ્યું કે જુઓ રાજકુંવર, હું તમને એક નવું દ્રશ્ય બતાવું કે આ તમને એક નવું લાગશે કે પરસ્પર યુદ્ધોથી લડતા તો વ્યક્તિઓને જોઈ લીધા. માત્ર હવે જો આ નજીકની અંદરમાં તમને એક રાજા દેખાય છે. જોઈ લો, એક રાજા દેખાય છે અને એ રાજા જે છે પાલખીની અંદરમાં બેઠેલો છે. ગયા ભાવની અંદરમાં કોઈ કરેલા એવા પુણ્યના ઉદયથી એને પાલખીમાં બેસવાનો વારો આવ્યો છે. પરંતુ એની જે પાલખી ઉપાડનારા જે વ્યક્તિઓ છે ને, જેને અસલ ગુજરાતી ભાષામાં ભોઈ કહેવાય, આ પાલખીને ઉપાડનારા માણસો, એને પણ કોઈક ભાવમાં પાપ કરેલા હશે કે આજે એ લોકોને પોતાના ખભા ઉપર આ રાજાને ઉપાડીને ચાલવું પડે છે. અને રાજાએ કોઈ ભાવમાં એવા પુણ્ય કર્યા હશે કે રાજાને પાલખીની અંદરમાં બેસવા માટે મળે છે. હવે આ રાજા છે જે પાલખીમાં બેસે છે અને એક વ્યક્તિ એવી છે કે જે બીજાને પાલખીની અંદરમાં ઉઠાવે છે. તો બંને જણા એક જ સરખા માણસો. તો એક વ્યક્તિ નોકર છે, એક વ્યક્તિ ચાકર છે, એક વ્યક્તિ શેઠ છે, એક વ્યક્તિ સ્વામી છે, એક વ્યક્તિ માલિક છે અને એક વ્યક્તિ ઘરની અંદરમાં આવા કામ કરનારો બને છે. કેમ આવું થયું? બસ આવા જ કોઈ પૂર્વના ભવની અંદરમાં કરેલા કર્મોનો આ બધો હિસાબ રહેલો છે. હવે જો તમને એક નવું દ્રશ્ય બતાવું છું. આ યુદ્ધની અંદરમાં પરસ્પર હથિયારોથી લડતા સૈનિકો બતાવેલા છે. જો આ સૈનિકો લડી રહેલા છે,
એક રાજાની નોકરીની અંદરમાં રહેલા સૈનિકો, હવે સૈનિકો યુદ્ધ લડે છે. એટલી અદ્ભુત વાત, એક એક અદ્ભુત પ્રસંગો બતાવે છે. યુદ્ધ લડે છે સૈનિકો, સત્તા મળવાની છે રાજાને, ખજાનો મળવાનો છે રાજાને, રાજ્ય મળવાનું છે રાજાને. એમાં સૈનિકોને શું મળવાનું? ખોટી જાન ખુમારી કરવાની. હા, દેશનું અભિમાન હોય, દેશ માટે લડતા હોય તો વાત બરોબર છે, પણ એક રાજ્યનો રાજા છે અને એ રાજ્યનો રાજા પોતાના જ દેશના બીજા રાજ્યની સાથે યુદ્ધ ચડેલો છે, જંગે ચડેલો છે અને પરસ્પર આવી રીતે યુદ્ધની અંદરમાં સૈનિકોની ખુવારી થઈ રહેલી છે. આ પરસ્પર લડતા સૈનિકો બિચારા સમજતા નથી કે આ લડાઈ કરવાથી અમારે અવશ્ય નરકમાં જવાનું છે અને આ સિંહાસન ઉપર જે બેસેલો જે રાજા છે એને તો સિંહાસન બની જવાનું, એને તો સિંહાસન ઉપર બેસીને રાજ અધિકાર મળવાના. આપણને શું મળવાના? આપણે શેના માટે લડવાના? એટલે એનો મતલબ એ નથી કે દેશ માટે લડનારા સૈનિકો ખોટા છે. હા, દેશ માટે લડતા હોય, કોઈ ધ્યેય માટે લડતા હોય તો વાત બરોબર છે. માત્ર રાજાના નોકરીની અંદરમાં, સૈન્યની અંદરમાં ભરતી મેળવી લીધી અને માત્ર રાજાને ખુશ કરવા માટે. સામે દેશનું અભિમાન અલગ છે, દેશ માટે લડવાની વાત અલગ છે, મા ભૌમ માટે લડવાની વાત અલગ છે, એની વાત નથી કરતા. પણ એક રાજાની નોકરી કરી રહેલા સૈનિકો, જેમ જૂના કાળની અંદરમાં આરબ સૈનિકોને મોટા રાજાઓ કે શેઠિયાઓ પોતાના ત્યાં નોકરી રાખતા હતા અને એ લોકોનું એક જ કામ કે શેઠ જ્યાં કે ત્યાં જઈને યુદ્ધ લડી આવવાનું, મારામારી કરી આવવાની, કાપાકાપી કરી આવવાની. અને એમાં કેટલાય લોકો મરી ગયા. કદાચ તમને ઇતિહાસ ખબર નહીં હોય, આપણો દેશ જ્યારે ગુલામ હતો અને એ વખતે અંગ્રેજોએ પોતાના દેશના યુદ્ધ લડાવતા હતા, એની અંદરમાં હિન્દુસ્તાનના સૈનિકોને ત્યાં મોકલવામાં આવતા હતા. હવે અહીંના રાજાઓ પણ અંગ્રેજોને ખુશ કરવા માટે પોતાના સૈનિકો ત્યાં મોકલતા હતા. એમ કહેવાય છે, સફારી નામના મેગેઝિનની અંદરમાં એક આખો આર્ટિકલ આવેલો હતો. લાખો સૈનિકો આ દેશના એ દેશની અંદરમાં લડવા માટે ગયા, જેને કોઈ લેવા દેવા હતી નહીં. માત્ર અંગ્રેજ સૈન્ય, લંડનનું અંગ્રેજ સૈન્ય, બ્રિટિશ લોકો એ યુદ્ધની અંદરમાં સામેલ હતા અને પોતાના સૈનિકોને મારવા નતા, એટલે ગુલામ દેશના સૈનિકોને ત્યાં લડવા માટે મોકલી આપે. બસ એ લોકોની વાત છે. ક્યાં એની અંદરમાં દેશનું અભિમાન આવ્યું? ક્યાં એમાં દેશ માટે લડવાની વાત આવી? ક્યાં એની અંદરમાં પોતાની માભૂમ માટે માથા મીટાવવાની વાત આવી? ચલો, એ ધ્યેય હોય ને તો વાત બરોબર છે. મારી દેશની રક્ષા કરવી છે, ધર્મ રક્ષા કરવી છે, મારે ધર્મની સુરક્ષા કરવી છે, કે મંદિર મૂર્તિ બચાવવા માટે ખપી ફૂટ્યા હોય ને તો વાત બરોબર છે. પણ માત્ર એક રાજાના સૈનિક બની ગયા એટલે લડાઈ કરવાની, કાપાકાપી કરવાની, મારામારી કરવાની, જંગે ચડવાનું, યુદ્ધ ચડવાનું અને એમાં રાજાની ખોટી વાસનાઓ પોષવાની, રાજાની ખોટી સત્તાની લાલસાઓ સાચવી લેવાની. રાજાની સત્તા લાલસા માટે, રાજાની સત્તાની ભૂખ માટે આ સૈનિકો બચારા મરી પડતા હોય છે. અને રાજકુમાર જુઓ, આવા સૈનિક આપણે એક ભવની અંદરમાં નહીં, અનંત ભવની અંદરમાં બન્યા છે. અને ફોકટનો જન્મ આપણો નકામો ગયો. મહા મુશ્કેલીથી મળેલો મનુષ્ય ભવ, પંચેન્દ્રિય શરીર, માનવનો અવતાર અને આર્ય દેશની અંદરમાં જન્મ, આ બધું જ આપણું બસ માત્ર આવી કોઈ રાજાની અઘટિત માંગણીઓ, અઘટિત ઈચ્છાઓ, અયોગ્ય ઈચ્છાઓને પૂરી કરવાની અંદરમાં આપણો જન્મારો પરિપૂર્ણ થઈ ગયો. કેવી કમનસીબી અને દયાની વાત છે, જે આપણા દેશના લાખો સૈનિકો બ્રિટિશના સમયની અંદરમાં બ્રિટિશરોના નેજા હેઠળ લડેલા હતા. હવે બીજી વાત, આ દેશની અંદરમાં જ્યારે બ્રિટિશરો આવ્યા ને ત્યારે એ લોકો તો 500થી વધારે સૈનિકો લાવ્યા હતા. પરંતુ છતાં પણ જેટલા પણ યુદ્ધ થયા છે, લોર્ડ ક્લાઇવે જે પ્લાસીનું જે યુદ્ધ લડ્યું અને એ સિવાયના જે બીજા જે યુદ્ધો લડાયા, એની અંદરમાં આપણા દેશના માણસો, એટલે આપણા દેશી માણસો અને આપણા દેશના લોકોને ખતમ કરતા હતા. કેમ એ વખતે કોઈને એટલી પણ સમજદારી કેમ ના આવી? એ સૈનિકોને એટલું પણ કેમ ન સમજાવ્યું? ભાઈ, આ દેશને ગુલામ બનાવનારા અંગ્રેજોના માટે તમે લડી રહેલા છો, તમે અંગ્રેજોના માટે આપણા દેશના માણસોને ખતમ કરી રહેલા છો. હવે એ અંગ્રેજોના માટે, બ્રિટિશરોના માટે જે લોકોએ આ દેશની અંદરમાં યુદ્ધ કર્યા, આખો ઇતિહાસ તમને જોવા માટે મળશે. લાખો સૈનિકોએ આપણા દેશના લાખો લોકોને ખતમ કરી નાખ્યા છે. જનરલ ડાયરે જલિયાવાલા બાગ પંજાબની અંદરમાં જે કરેલો હતો, તો જનરલ ડાયરે જે ઓર્ડર આપ્યો ને કે ફાયર, આ બધાને ખતમ કરી નાખો. વૈશાખીના મેળાની અંદરમાં એ જલિયાવાલા બાગની અંદરમાં હિન્દુઓ ભેગા થયેલા હતા અને હિન્દુઓ જ્યારે ભેગા થયા અને એ વખતે જનરલ ડાયરે જે ઓર્ડર આપ્યો બધાને ખતમ કરી નાખો, બધાને મારી નાખો, અને એ વખતે
બંદૂકો ચલાવનારા, ગોળી દેનારા અને બંદૂક ચલાવનારા આપણા જ પોતાના દેશી માણસો હતા, હિન્દુસ્તાની લોકો હતા, આપણા દેશના માણસો. અને એ લોકોએ દેશના માણસોને ખતમ કરી નાખ્યા. શું એ લોકોને મનમાં એટલો વિચાર ના આવ્યો જિંદગી આના માટે બની છે, ચલો ખતમ થઈ જઈશું, નહીં કરીએ આવી નોકરી? જનરલ ડાયર, અંગ્રેજનો બ્રિટિશ થકી આવેલો માણસ, અને એ માણસ આપણને ઓર્ડર કરે કે અમારા દેશના માણસોને મારી નાખો. મારવા પડ્યા એ લોકોને, મજબૂરી છે. આપણા દેશના માણસોએ આપણા દેશના લોકોને ખતમ કરી નાખ્યા. અને એમ કહેવાય છે કે 5 થી 15,000 લોકો એ જલિયાવાલા બાગની અંદરમાં ખતમ થઈ ગયા, જનરલ ડાયરે જે ઓર્ડર આપ્યો એના કારણે. એટલે શું થયું? દેશી સૈનિકોએ, આપણા દેશના માણસોએ આપણા દેશવાળાઓને ખતમ કર્યા. શું થયું? જિંદગી તો ખતમ થઈ ગઈ ને. જનરલ ડાયરને જે પાપ લાગ્યું હશે, પણ એ દેશી સૈનિકોએ જલિયાવાલા બાગની અંદરમાં જે હજારો સ્ત્રી બાળકો ઉપર નિર્દોષ, બિલકુલ નિર્દોષ છે, જેના નામે એક પણ ગુનો નથી, અને એ લોકોને ખતમ કરી દેવાની અંદરમાં આવ્યા. શું એ લોકોને પાપ નહીં લાગ્યું હોય? કેવી જિંદગી બેકાર ચાલી ગઈ. જોયું રાજકુંવર, આ સંસાર ચક્રનું આ ચિત્રપટ છે. આ સંસાર ચક્રની અંદરમાં આવી કેટલી ગુલામી, આવા કેટલાય આપણે ગુલામી પેદા કરવા પડેલા છે. હવે હું તમને એક નવું બતાવું છું કે આ બાજુ જુઓ, આ બાજુ એક વ્યક્તિ છે, અને એ વ્યક્તિ એક માત્ર 5 કોરિયાના ભોજન માટે, પહેરવાના 2 વસ્ત્ર માટે, અને એકાદ જીવનની અંદરમાં પત્ની માટે, એકાદ સ્ત્રી માટે કેટલા બધા પાપ જીવનની અંદરમાં કરી રહેલો છે. ચલો આ બધી જ નોકરી કરીને, આવી હિંસાવાળી નોકરી કરીને, કે આવી કોઈ પણ કંપનીની અંદરમાં કામ કરીને, કે કોઈ પણ રાજાની આવી સેવા કરીને માણસ કરે છે શેના માટે? 2 ટંક પાપી પેટને ગુજારો કરવા માટે, 2-4 જોડી વસ્ત્ર પેદા કરવા માટે, એકાદ પરિવાર ઉભો કરવા માટે, એક સ્ત્રી, 2-4 સંતાન મળી જાય, એક નાનકડું મકાન મળી જાય. શું બસ આના માટે આખી જિંદગી ખતમ કરી દેવાની? આવા હિંસકના કાર્યો કરવાના? આજે જેટલી પણ ગુંડાઓની ટીમ છે, એ દરેક ગુંડાઓના ટીમના પોતાના પારેલા એક શાર્પ શૂટર વ્યક્તિઓ છે. હવે એ લોકોને શું કરવાનું? જ્યાં પણ ઓર્ડર આપવામાં આવે ત્યાં ખતમ કરી દેવાના, નિશાન વિધિને ખતમ કરી દેવાના. આજે જેટલી પણ ગેંગ વોર છે, જેટલી પણ ગેંગો છે, જેટલી પણ ભાઈ લોકોની ગેંગ છે, મુંબઈની હોય કે પછી કોઈ પણ દેશની હોય, જેને અંડરવર્લ્ડ કહેવાય, આ અંડરવર્લ્ડની અંદરમાં જેટલી પણ ગેંગ કામ કરે છે, એ બધાના ભાડુતી માણસો છે. એ લોકોને લાખ, 2 લાખ, 15 લાખ રૂપિયા મળી જતા હશે મહિનાના કે વર્ષના. હવે એ લોકોને એક જ કામ, જેની સોપારી મળી હોય, જેને મારવાનો ઓર્ડર મળેલો હોય, એનો ફોટો આપવામાં આવે અને કહી દે કે તમારે આ વ્યક્તિને ઉડાડી દેવાની છે, આ વ્યક્તિને ખતમ કરી દેવાની. હવે આ શાર્પ શૂટરને એ વ્યક્તિની સાથે કોઈ જાતનો દુશ્મનનો સંબંધ નથી, દુશ્મનાવટ નથી, એને એ જાણતો પણ નથી, કોઈ લેવા દેવા નથી, માત્ર ફોટો બતાવી દીધો અને આ વ્યક્તિની તમારે રેકી કરી લેવાની અને અવસરે વ્યક્તિને તમારે ખતમ કરી લેવાનો. હવે તમે વિચારી લેજો, એ માણસને આ બધું કરવાનું છે એના માટે, પાપી પેટના માટે ને, 2 વસ્ત્ર માટે, 2-4 કોરિયાના ભોજન માટે, ખાલી 2-4 પરિવાર માટે, એક સ્ત્રી પ્રાપ્ત કરવા માટે, એક 4 દિવાલનું ઘર બનાવવા માટે. શું આના માટે આ જિંદગી બનેલી છે? આ સંસાર ચક્રનું ચિત્રપટ, આ સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં કેવા ચિત્રો બતાવ્યા છે આ ઉપાધ્યાયે, અને જોતા જોતા મારા હૃદયની અંદરમાં ખળભળાટ મચવાની અંદરમાં આવ્યો. હવે જો તમને એક નવો દ્રશ્ય બતાવું છું. લોભના સંગ્રહની અંદરમાં અને પરિગ્રહની અંદરમાં તલ્લીન બનેલો આ એક પુરુષ છે. જો કેટલો બધો લોભી છે, કેટલો બધો પરિગ્રહ એને ભેગો કરવો છે, બસ વસ્તુઓ ભેગી જ કરવી જવી છે, સંગ્રહ કર્યા જ કરવો છે, વસ્તુ જેટલી વસ્તુ આવે એટલી વસ્તુ જોઈએ. પણ એ નથી વિચારતો કે ઘણી વખત એવું થાય છે કે વસ્તુઓને ભેગી કરવાની અંદરમાં જિંદગી જીવવાનું રહી જાય છે. વસ્તુઓ ભેગી કરતા જ ગયા કામ લાગશે, વસ્તુ ભેગી કરતા ગયા કામ લાગશે, અને ઘણીવાર એવું થાય કે સાધનોનો સંસાર ઊભો થઈ ગયો છે અને વ્યક્તિનું આયુષ્ય ખતમ થઈ જાય અને પલ્લોકની અંદરમાં રવાના થઈ જાય. જ્યારે ખરો ભોગવવાનો વારો આવે ત્યારે જિંદગી સાવ નકામી થઈ જાય છે. તમે ઉત્તરાયણની અંદરમાં જોજો, કેટલા ગરીબના છોકરાઓ એવા હોય છે કે પતંગ લૂંટવાની અંદરમાં એટલા બધા સમય બગાડી નાખે કે પતંગ ઉડાડવાનો સમય નથી મળતો, ત્યાં ઉત્તરાયણ પતી જાય છે, ઉત્તરાયણ પૂરી થઈ જાય છે. તો અહીંયા એવું જ બને છે, બસ વસ્તુઓ ભેગું કરતા ગયા, હજી ભેગું કરતા જાઓ, એને એના માટે સમંદર ખેડે, એના માટે જીવ સટોસટના દાવ ખેડે, એના માટે મોટી મોટી મુસાફરીઓ કરે. આજે જેટલી પણ વર્લ્ડ ટૂર થાય છે, બિઝનેસ ટૂર થાય છે, તમે બધી વ્યક્તિઓને મળી આવો. એ બિઝનેસ ટૂર એટલે ગામ ગામ ફરવાનું, રખડવાનું,
પોતાના પરિવારને છોડીને ચાલી જવાનું, અને પરિવાર કે કેમ કરો છો? બસ સારું મકાન મળી જાય, સારું ઘર મળી જાય, બે ચાર સરસ મજાની કાર આવી જાય, બેંક બેલેન્સ ટકનું થઈ જાય. એ બધું કરવાની અંદરમાં એવું બને છે કે ભેગું કરનારો માલિક રવાના થઈ જાય છે. જેમ મરાઠીમાં કહેવત છે, ઘડ આલા મગર સિંહ ગયેલા. એવું થાય કે ઘડ આવી ગયો, તમે જેના માટે દોડતા હતા વસ્તુઓ ભેગી થઈ ગઈ, પણ જે ભેગું કરનારો હતો એના આયુષ્ય ઓછા પડ્યા અને પલ્લોકની અંદરમાં રવાના થઈ ગયા. શું મળ્યું એ વ્યક્તિને? ફોકટની મહેનત જ મળી. એ વ્યક્તિને કશું નથી મળ્યું. તો જો આ ભયંકર સમુદ્રને ક્રોસ કરશે, વિમાનોની મુસાફરી કરશે, રાત દિવસ મહેનત મજૂરી કરશે, મોટા મોટા મશીનો સાથે કામ પાડશે, કેમિકલના બિઝનેસ કરશે, એવી કેમિકલ ફેક્ટરીઓમાં લોકો કામ કરે છે કે જાણે કે મોતના મોઢા ઉપર બેઠેલા છે એમ લાગે. કયા સમયની અંદરમાં આ કેમિકલ ફાટશે અને શું થશે એ ખબર નથી. આજે જેટલા લોકો પણ ફટાકડાની ફેક્ટરીમાં જે કામ કરે છે, જેમ ફટાકડાની ફેક્ટરીઓ છે શિવાકાશીની અંદરમાં, ત્યાં જેટલા પણ મજૂરો કામ કરતા હશે, કેવા જાનના જોખમ સાથે કામ કરે છે. કયા સમયની અંદરમાં એ બ્લાસ્ટ થશે અને કયા સમયની અંદરમાં શરીર ખતમ થઈ જશે એ ખબર નથી પડતી. રાજકુમાર જોઈ લો, આ સંસાર ચક્રનું પિક્ચર છે. વ્યક્તિ રાત દિવસ બસ મહેનત કરે છે પરિગ્રહ અને લોભ માટે, પરંતુ એ પુરુષ આ જીવિકાના કારણે મરણનો પણ ભય છોડી દે છે, પરદ્રવ્યનું હરણ કરે છે. ચોરી કરવા માટે જનારી વ્યક્તિ કેટલું મોટું માથા ઉપર જોખમ લઈને જાય છે કે આવી રીતે રાતના જવાનું, મકાનો ચડવાના, પાછલી બારીની અંદરમાં જવાનું, દોરીઓ બાંધીને જવાનું, અને પગ છટક્યો અને કંઈક એવી હોનારત બની ગઈ અને જિંદગી આખી ખતમ થઈ જાય. રાજકુમાર, હવે જો તમને એક નવું પિક્ચર બતાવું છું કે અહીંયા મેં જે દોરેલો જીવ છે કેવો કાર જેવો બિહામનો છે, કેવો બિહામનો આ પુરુષ છે. અને એ પુરુષ મોટા મોટા સમુદ્રની અંદરમાં, સરોવરની અંદરમાં, ધરની અંદરમાં, વાવડીઓમાં, કુંડની અંદરમાં એક જાળ બિછાવે છે અને જાળ બિછાવીને માછલાઓને પકડે છે. હવે આ એનો કદાચ ધંધો હશે, એની પરંપરા હશે, એનો શોખ હશે કે જે પણ ગણવાય, પણ આ કમનસીબ જીવને ખબર નથી કે આ પાપ કરીને હું ક્યાં જઈશ. માછલા હું ભેગા કરું છું, માછલા બજારની અંદરમાં જઈને વેચી આવું છું અને પંચેન્દ્રિય માછલાઓની આવી ક્રૂર હત્યામાં હું નિમિત્ત બનું છું. એ વ્યક્તિને ખબર નથી કે જે હું માછલા પકડું છું, આવતીકાલે મને પણ કોઈક આવી રીતે પકડશે અને મારો શિકાર કરવાની અંદરમાં આવશે. આવા ભયંકર જાળમાં અમે વિહારોમાં જોઈએ છીએ, નદી કિનારે, સમંદરના કિનારે, મોટા સરોવરના કિનારાની અંદરમાં એવી જાળ બિછાવીને બેઠેલા હોય. એવા વિહામના દેખાતા હોય આ પુરુષો કે એ લોકોને સમજાવવા પણ જઈએ ને તો એ લોકો સમજવા, સાહેબ આ તો અમારી આજીવિકા છે, આ અમારો અર્થોપાર્જનનો રસ્તો છે, અમે આ જ કરતા આવેલા છીએ, અમારો ધંધો આ ચાલે છે બાપ દાદાથી, એમાં અમે કેવી રીતે છોડી શકીએ. એટલે સાચું ખોટું જે પણ હોય, પણ આ બધું કરવાની અંદરમાં આવે છે. રાજકુમાર, હું તમને કેટલું બતાવું, આવી તો સંસાર પટની હજારો ઘટનાઓ છે. મેં તમને અહીંયા 30-40 ઘટનાઓ મેં તમને બતાવી. કેટલાક વણિકો ખોટું બોલે છે, અર્થોપાર્જન કરે છે, કેટલાક મૂળ મનવાળા પરિણામનો વિચાર કરવા પણ તૈયાર નથી, અને કેટલાક વૈરાગી પુરુષો આ બધું છોડી અને ત્યાગ કરી અને વિશુદ્ધ મોક્ષ માર્ગ ઉપર આગળ પણ વધી શકે છે. એટલે રાજકુમાર, આ મનુષ્ય લોક માટે મેં તમને આ સંક્ષેપથી બતાવ્યું. વિસ્તારથી તો કોણ કહી શકે છે? એટલી મોટી આ મનુષ્યની દુનિયા છે અને એની અંદરમાં એટલી બધી પારાવાર ઘટનાઓ બને છે કે જેટલી કહેવાતી હતી એટલી મેં તમને બતાવી દીધી. હવે આપણે આ મનુષ્ય લોકની વાતને પરિપૂર્ણ કરીએ. હવે હું તમને એક નવા તરફ નજર દોડાવું છું. ઉપાધ્યાય એ રાજકુમારને કહે છે, હવે હું તમને એક નવી દુનિયામાં લઈ જાઉં છું. આપણે મનુષ્યની દુનિયાની બહુ વાત કરી. આપણે આ સુધીમાં સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં મનુષ્યના જન્મની બધી જે પણ ઘટનાઓ બની શકે છે, મુખ્ય ઘટનાઓને જોઈ લીધી. હવે રાજકુમાર, હું તમને બતાવું છું તિર્યંચોની દુનિયા. એક તિર્યંચોની પણ દુનિયા છે, પશુઓની પણ દુનિયા છે, પક્ષીઓની પણ દુનિયા છે, જે માણસની જેમ બોલી નથી શકતા, ચાલવાનું છે પણ માણસની જેવી જિંદગી નથી. માનવ ગમે તેટલો હોય પણ માનવ છે. અને આ તિર્યંચોની પરાધીનતા રાજકુંવર કંઈક અલગ રહેલી છે. અને એ મુનિવર કુવલે માલા અને કુવલે ચંદ્રકુંવરને કહે છે કે મુનિએ, એ ઉપાધ્યાયે જે આખું સંસાર ચક્રની ચિત્રપટની જે વાસ્તવિકતાઓ બતાવી મનુષ્ય ભવની, પછી એમને જે તિર્યંચની દુનિયાની જે વાત શરૂ કરી,
અને એમણે કીધું કે જો રાજકુમાર, આ તિર્યંચોનો સમૂહ મેં આખો અહીંયા દોરેલો છે. તમને એક એક તિર્યંચો અહીંયા દેખાશે. ગાય, ઘોડા, કૂતરા, પછી બિલ્લી, જેટલા પણ તિર્યંચો આ દુનિયાની અંદરમાં જોવા માટે મળશે એ તમને બધા અહીંયા જોવા માટે મળશે. હમણાં અમે ગિરનારથી પાલીતાણાના વિહારની અંદરમાં જે આવ્યા, બસ આજે પ્રવચન તમને મળશે ત્યાં સુધીમાં અમે લગભગ પાલીતાણા પહોંચી ગયા આવીશું. આમ 20 તારીખે પહોંચવાના હતા, પણ થોડો વચ્ચે વિહાર ખેંચી લીધો કે વર્ષો પછી જવા માટે મળે છે તો 2 દિવસ વધુ રહેવા માટે મળે. તો જેટલા પણ વિહારોમાંથી પસાર થયા ને એમાં બગસરા પછી, બગસરાથી ગારિયાધાર સુધીનો આખો રસ્તો સિંહનો ઇલાકો કહેવાય. લોકો શાસનગીરીની અંદરમાં સિંહ જોવા માટે મળે, જોવા માટે જાય. અમને આ રસ્તાની અંદરમાં જો વહેલા નીકળીએ ને સવારે 4 વાગે, 4:30, 5 વાગે વિહાર કરીએ તો રોડ ઉપર સિંહોના ટોળા બેઠેલા જોવા માટે મળે. પણ અમે તો એટલો વિહાર નથી કરી શકતા. પણ રસ્તાની અંદરમાં જે જાણકાર માણસો બતાવે કે આ જાનવરોની પણ કેવી દુનિયા છે. દર 3.5 દિવસે સિંહ શિકાર કરવા માટે નીકળે. એક વખત શિકાર કરે એટલે કાચું માંસ પચાવતા એને 3 દિવસ તો બરોબર થઈ જાય. એટલે લગભગ 3-3.5 દિવસે એક વખત શિકાર કરવા માટે જવાનું. અને શિકાર કરવાની અંદરમાં જંગલોમાં રખડવાનું. જાણકાર વ્યક્તિઓ કહે છે કે ગુરુદેવ એક જ રાતની અંદરમાં 20-20 કિલોમીટર સુધી એ મુસાફરી કરે શિકાર શોધવા માટે. વળી પાછો આવી જાય પોતાના અસલ જગ્યાની અંદરમાં. અને અમે જે જગ્યાએથી વિહારો કર્યા એ જગ્યાની અંદરમાં એમ કે ગુરુદેવ બસ હજી ગઈકાલે, હજી પરમ દિવસે, હજી 2 દિવસ પહેલા અહીંયા સિંહના ટોળા અમારા ગામની અંદરમાં આવી ચૂકેલા હતા. આ તો અમારે વહેલો વિહાર ન કરવાનો હોય. બાકી એ લોકો લગભગ 8:30-9 વાગ્યા પછી જંગલમાંથી બહાર નીકળે અને લગભગ 5:30-6 વાગે પોતાના ઘર તરફ વળી પાછા નીકળી જાય. પણ એ લોકોની જે મજબૂરીની જે વાત કરી અને એ લોકોની જે ખાસિયતોની પણ જે વાત કરી, જંગલનો રાજા સિંહ કેમ કહેવાય છે, એ રોયલ પ્રાણી પણ કેમ કહેવાય છે, એ બધી જે વાતો સાંભળી ત્યારે આ તિર્યક ગતિના સંસારના ચક્રની વાતો યાદ આવી કે કેવું આ સંસારનું પણ તિર્યક ગતિનું ચક્ર રહેલું છે. અને હવે એ ઉપાધ્યાય એ રાજકુંવરને એ તિર્યંચોની દુનિયાની વાત બતાવે છે કે જો આ તિર્યંચોનો સમૂહ મેં દોરેલો છે, સુંદર કે અસુંદર, એમાં જે પણ હોય મને ભૂલ બતાવજો. કારણ કે તમે ચિત્રકામની અંદરમાં હોશિયાર છો. એટલે મને ખાલી ચિત્રકર્મ બતાવતા હતા, પણ ચિત્રકર્મ બતાવવાની પાછળ એમને જે સંસાર ચક્ર જે બતાવ્યું ને એ મારાથી આખી જિંદગી એની બદલાઈ ગઈ. જો રાજકુંવર, આ સિંહ હાથીને મારે છે. સિંહની તાકાત છે કે હાથીને ખતમ કરી નાખે. જંગલનો રાજા છે. આ ગિરનારના જંગલોની અંદરમાં સિંહની બોલબાલા છે. સિંહની ખાસિયતો પણ લોકોએ બતાવી કે ગુરુદેવ એક વખત એનો શિકાર થઈ ગયો હોય પછી તમે એની બાજુમાંથી પસાર થાવ ને સિંહ તમારી સામે જોવા તૈયાર નહીં. એનું એક વખત પેટ ભરાઈ ગયું એટલે શું માણસને આવું હશે? એક વખત પેટ ભરાઈ ગયું પછી કોઈ ખાવાની ઓફર કરે તો વળી પાછું ખાવા માટે બેસી જશે. પણ આ સંસારની અંદરમાં સિંહ જેવો પ્રાણી જોવા માટે નહીં મળે. સિંહ એવું નહીં કરે. સિંહ એવું નક્કી કરશે કે એક વખત શિકાર થઈ ગયો એટલે ફરી વખત મારે શિકાર નહીં કરવાનો. એ 3 દિવસ સુધી તમારી સામે પણ જોવા તૈયાર નહીં થાય. તો જોઈ લો આ સંસારની અંદરમાં કેવું છે, સિંહ હાથીને મારે છે અને હાથી વળી પાછા સિંહને મારે છે. પરસ્પર એકબીજા ઉપર ઉપદ્રવો, હુમલાઓ સંસારમાં ચાલ્યા જ કરતા હોય છે. જે તાકાતવાળો છે એનાથી ઓછી તાકાતવાળાને મારે છે, એ વળી પાછા એનાથી ઓછી તાકાતવાળા ઉપર હુમલો કરતો હોય છે. તો તમે આ પિક્ચરની અંદરમાં જોઈ રહેલા છો, મેં અહીંયા દોરેલું છે કે જંગલનો રહેલો સિંહ એ હાથી ઉપર હુમલો કરે છે અને વળી પાછો હાથી સિંહ ઉપર હુમલો કરવાની અંદરમાં જાય છે અને સિંહને પણ ખતમ કરી નાખે છે. અને બંને જણાએ પરસ્પર એકબીજાના હુમલાથી ખતમ થઈ ગયા. બંને એટલે સિંહ હાથીને મારવા માટે આવેલો, પણ હાથી પણ હુમલો કરવા પાછળ ન પડે, એને પણ હુમલો કર્યો. સિંહ પણ ઘાયલ થયો અને સિંહે પણ હાથીને મારી નાખ્યો અને હાથીએ પણ સિંહને મારી નાખ્યો. જો આ તિર્યંચોની દુનિયાની અંદરમાં આવું ચાલે છે. વળી જો આ તમને બીજા પિક્ચરમાં બતાવું છું કે સિંહે વનના મધ્ય ભાગની અંદરમાં એક હરણને મારી નાખ્યું છે. બિચારું ભોળું હરણ, શક્તિ વગરનું હરણ, કોઈ એની પાસે એવી તાકાત નથી. ઘાસને ચરનારું આ હરણ છે, પણ જંગલના મધ્ય ભાગની અંદરમાં સિંહે હુમલો કર્યો. એ હરણ બચારું ભાગીને ક્યાં જવાનું, દોડીને કેટલું દોડવાનું, એને ખતમ કરી નાખ્યું. એ કર્કશ રીતે આક્રંદ કરતો હતો, રડતો હતો, જો ચીચિયારીઓ પાડે છે, માથા પછાડે છે. સિંહની સામે દયામય નજરની માં જોવે છે, પણ સિંહની ક્રૂરતા
કે એને છોડવાનું નથી. કેવી મજબૂરી છે, કેવી ગુલામી છે આ તિર્યંજોની. અને આવા તિર્યંજોના ભવની અંદરમાં આપણે એક વખત નહીં અસંખ્ય વાર આપણે જઈને આવેલા છે. આ બધી સંસારની પરિભ્રમણની યાત્રા, આ સંસાર પટની અંદરમાં રાજકુમાર જોઈ લેજો. આ સંસારનો ચિત્રપટ છે. વળી કર્કશપણે આક્રંદ કરતો આ બળદ જો એને વાઘે મારી નાખ્યો છે. વાઘ એની ઉપર હુમલો કરવા જાય છે ત્યારે આ બળદ કર્કશ સ્વરે બરાડા પાડે છે, આક્રંદ કરે છે, આલાપ કરે છે, વિલાપ કરે છે, મને બચાવો, કોઈ મને આવીને બચાવો. પણ કોણ બચાવવા જાય? વાઘની સામે બાત ભીડવા માટે કોણ જાય? અને વાઘે પણ આક્રંદ કરતા એવા બળદને ખતમ કરી નાખ્યા. હવે મરતી વખતે પણ બળદને છેવટે છેલ્લે જીજી દિશા તો હોય કે એને પણ વાઘને શિંગડા દ્વારા મારવાની, હડસેલવાની કોશિશ કરી. અને એમાં 2-4 શિંગડાના પ્રહારો વાઘને પણ લાગ્યા. વાઘનું પણ પેટ ફાટી ગયું અને વાઘ પણ મરી ગયો. શિકાર કરવા આવેલો વ્યક્તિ પોતે શિકાર બની ગયો. આ સંસાર છે. દરેક વ્યક્તિ એમ માને છે કે હું એને ભેદીશ, હું એને ખતમ કરી દઈશ, હું એને હરાવી નાખીશ. હવે આ બધું જુઓ, પરસ્પર લડતી ભેંસો મેં ચિત્રેલી છે. કેટલી પાડા જેવી ભેંસો છે. અને અમને આ બિહારની અંદરમાં લોકોએ સમજાવ્યું કે ગુરુદેવ, જંગલી ભેંસોને સિંહ ક્યારેક પરેશાન ન કરે. જંગલી ભેંસોથી સિંહ ડરે છે. જો એનું ટોળું ભેગું થઈ ગયું ને તો ભલભલા સિંહોના છક્કા છોડાવી દે. તો આવી ભેંસો પરસ્પર લડી લડીને એકબીજાને ખતમ કરી નાખે. કેવા રાગ અને દ્વેષને વશ થયેલા છે કે પરસ્પર લડી રહેલા છે. હરણિયા લડી રહેલા છે, ભેંસ લડી રહેલી છે. અને એ હરણિયા વળી પણ સિંહનો શિકાર બની અને જિંદગી ખતમ કરતા જોવા માટે મળે છે. આ પશુઓની અજ્ઞાન ભરી દુનિયા, આ પશુઓની અજ્ઞાનતાથી ભરપૂર આ દુનિયા છે. હવે એના અજ્ઞાનમાંથી કોણ બહાર કાઢશે? એના મા અંકારમાંથી કોણ બહાર કાઢશે? એક વખત તિર્યન ગતિની દુનિયાની અંદરમાં જો પહોંચી ગયા તો એને બહાર કાઢનારું કોણ? એને બચાવનારું કોણ? કોણ એ વ્યક્તિનો હાથ કાઢશે આ તિર્યંચી દુનિયાઓમાંથી? માટે રાજકુમાર જોઈ લો, આ તિર્યંચની દુનિયામાંથી મહા મહેનતે આપણે બહાર આવેલા છીએ અને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. જો હું તમને એક નવું પિક્ચર બતાવું છું કે એક સાપે બીજા સાપને ગળ્યો છે. જો મોટો સાપ નાના સાપને પોતાના મોઢાની અંદરમાં લઈ રહેલો છે. આને મત્સ્ય ગલાગલ ન્યાય કહેવાય. એટલે પરસ્પર ઈર્ષા, પરસ્પર અહંકાર, રાગ દ્વેષ એ પશુઓની દુનિયામાં પણ ઓછા નથી. માનવોને પરેશાન કરે છે તો પશુઓને પણ પરેશાન કરે છે. પછી મગરમચ્છને હેરાન કરે છે, હરણને હેરાન કરે છે, ભેંસને ભારે પડે છે. આ તિર્યંચોની દુનિયાની અંદરમાં પરસ્પર લડી ઝઘડી અને આવી રીતે જિંદગી ખતમ કરી દેવાની. આ કૂતરાના ભવની અંદરમાં જુઓ, એક શેરીનો કૂતરો જો બીજી શેરીમાં ચાલી ગયો, એક એરિયાનો કૂતરો જો બીજા એરિયાની અંદરમાં ચાલી ગયો, એટલે એ કૂતરો એને એવી રીતે ભયંકર રીતે હેરાન કરે, ઘાયલ કરી નાખે કે એમ લાગે કે કેવા જનુને ચડેલા કૂતરાઓ છે. હવે કોને એક કૂતરાને આ એરિયાનો માલિક કોને બનાવે? તું આ એરિયાનો રાજા, આવું નક્કી કોને કરી આપ્યું? કોઈ નક્કી કરનારું નથી. બસ કૂતરાએ જાતે નક્કી કરી નાખ્યું કે આ એરિયાનો હું રાજા છું, અહીંયા બીજો કોઈ કૂતરો ન આવવો જોઈએ. તો આ તિર્યંચોમાં પણ જુઓ રાજકુમાર, આ ચિત્રપટને બરોબર ચિત્રપટમાં રાખજો, આંખની સમક્ષ રાખજો. અને આ મૃત્યુની પરંપરાની આખી શ્રેણી મેં તમને અહીંયા બતાવી છે. કેવી મૃત્યુની ભયંકર શ્રેણી છે. એક માખી છે, ઉડતી હતી અને કરોડિયાના જાળની અંદરમાં ફસાઈ ગઈ અને કરોડિયો આવીને સીધું એનું ભક્ષણ કરી દે છે. તમે પણ જોયું હશે ઘરની અંદરમાં કરોડિયાએ જાળું બનાવ્યું હશે, એની અંદરમાં મચ્છર અને માખી વગેરે ફસાઈ જાય છે. અને એ ફસાયેલા મચ્છર માખી એ જાળમાંથી બહાર નથી આવી શકતા અને ધીરે ધીરે સળગતો કરોડિયો ત્યાં આવે, પોતાના આગલા 2 પગની અંદરમાં પકડી અને એના શરીરનું લોહી પી જાય છે. કેવી પરાધીનતા, કેવી હિંસાઓની અખંડ પરંપરા. હવે આ બાજુ ગરોરી છે, ગરોરી ઉડતા જીવોને પકડે છે અને એ વળી પાછી ખાઈને રવાના થઈ જાય છે. પણ ગરોરીને ખબર નથી કે હું ખાઈને પણ કોઈક જીવને મારીને મારું પોતાનું કર્મ બંધ બાંધું છું. એમાં જો આકાશમાંથી એક સમડી ઉડતી આવી અને સમડી આવીને સીધા બીજા પક્ષી ઉપર હુમલો કર્યો. હવે એ પક્ષીએ સાપને પકડ્યું અને એટલે પક્ષીના મોઢાની અંદરમાં સાપ છે અને એ પક્ષી વળી પાછા બીજા કોઈ પક્ષીના મોઢાની અંદરમાં છે અને પરસ્પર એક બીજાનો હિંસા કરવા તૈયાર થયેલા છે. જો આ જંગલની અંદરમાં કેટલાક બિલાડા મેં ચિતરેલા છે. જો એ જંગલી બિલાડા ભયંકર તીક્ષ્ણ દાઢાવાળા છે અને એ વળી પાછા બીજા બિલાડાને પકડે છે. એ ઉંદરો વગેરે પકડીને ખાઈ જાય છે.
એવી રીતે જો આ દરેક પશુ અને પંખીઓ પોતાને મળેલી દાઢા, નખ, તીક્ષ્ણ હથિયાર જેવા દાંત આ બધાથી એકબીજા જીવોને ભીડાવી પકડી બસ કોઈ પણ રીતે જીવોની હત્યા કરવી છે, જીવોની હિંસા કરવી છે અને પોતાને જીવવું છે. અને આ જંગલમાં દરેક પશુ એકબીજાના પશુને મારી નાખવા માટે તૈયાર થયેલા છે. એટલે પરસ્પર અધિક બલવાળા જીવો રાગ દ્વેષને પરવશ બની અને પોતાનાથી નબળા જીવો પર હુમલો કરવાનો, એટેક કરવાનો અને નબળા જીવોને ખાઈ જવાના. બસ આ જ દિવ્ય જૂની દુનિયા છે. હવે ચિત્રપટની અંદરમાં એ ઉપાધ્યાય એ રાજકુમારને આગળ એક નવી દુનિયા બતાવે છે. શું દુનિયા છે એ વાતો આપણે આવતીકાલે કરીશું. પણ આ સંસાર ચક્રના ચિત્રપટની કેટલી લાંબી હારમાલા આ કુંવરીમાલા ગ્રંથમાં બતાવી છે. અને એ જંગલમાં રહેલા મુનિવર એ કુંવરીચંદ્ર કુંવર અને કુંવરીમાલાને આખું આ સંસાર ચક્રના ચિત્રપટની વાત બતાવે છે. એક વૈરાગ્ય પ્રેરક આ વાતો છે. આટલી સામે બધા પિક્ચરો આવી જાય. આપણા ઘરની અંદરમાં છત ઉપર આવી કોઈ છીપકલી ફરતી હોય, જોજો કેવી આમ એની મનોદશા કેવી હોય છે. ઉડતું જીત દેખાયો નથી અને સીધો ઝડપીને ખાઈ જાય. બંગલો પર જોજો સરોવરના કિનારે ઊભો હશે, એમ લાગે કે કેવો આમ ધ્યાનસ્થ મુનિની જેમ ઊભો છે અને જ્યાં માછલી દેખાઈ નથી અને સીધો એની ઉપર ટાંક્યા વગર ગયો નથી. બસ આ સંસ્કાર, આ હિંસાના સંસ્કાર, આ રાગ દ્વેષની પરંપરા, આ હિંસાની પરંપરા આગળ ને આગળ વધતી જાય છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.